અંદર ભજનો એટલા માટે છે ખાલી સાંભળવા માટે નહીં, એને ઉતારવાય જોઈએ. તો રાવણે શું કર્યું? જ્ઞાન હતું પણ ઉતાર્યું નહોતું. તો આપણે રાવણ જેવું ના બનવું જોઈએ, આપણે વિભીષણ જેવું બનવું જોઈએ. જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એને રામને જાણ્યા અને રામને એના જીવનમાં ઢાઈ હે ને. પણ છતાં વિભીષણ ભગવાન રામચંદ્રના આશ્રય ગ્રહણ કર્યો તો શું લાભ થયો એમને? આજે રાજ કરે છે. તો જે રામને સ્વીકારે તો એનું રાજ હંમેશા સનાતન કાળ સુધી ઉપસ્થિત રહી. રામજી કહે છે રામાયણની અંદર કે હે સુગ્રીવ, હે હનુમાનજી, હે લક્ષ્મણજી, કોઈ એક વખત જો કોઈ મારું આશ્રય ગ્રહણ કરે તો હું એને જન્મો જન્મ સુધી અભય પ્રદાન કરું છું અને એ હંમેશા શાશ્વત કાળ સુધી અમર રહી છે. તો ઉદાહરણ છે હનુમાનજી મહારાજ આજે છે. પણ જે માતાજીએ કીધું ને કે પવિત્રતા, જેની પ્યોરિટી ઓફ ફોર્સ હે ને, પ્યોરિટી એ જ આપણું મૂળ તત્વ છે કે પ્યોર થશો તો તમને હનુમાનજી દેખાશે. ભાગવતની અંદર તો એમ કીધું છે કે કોઈ 12 વર્ષ સુધી કોઈ મંત્ર સિદ્ધ કરી લે તો એને આ પ્લેન દેખાય ને, પેલા અમદાવાદ ઉતરતા હોય ને અહીંથી જતા હોય દેખાય, એમ દેવતાઓ અહીંથી જાતા હોય ને એ દેખાય, પણ એ મંત્ર સિદ્ધ કર્યો હોય તો. ભાગવતની અંદર સ્પષ્ટ સુખદેવ ગોસ્વામી કહે છે. તો આપણે તો દેવતાઓને જોશું, કોઈ વાંધો નહીં, પણ આપણું લક્ષ્ય શું છે? રામ અને કૃષ્ણ. એ બહુ ઊંચા છે, બહુ દૂર છે, આ જગતની પેલે પાર છે. તો એમને જાણવા માટે તો બધાને એમ થતું હશે કે તમે કૃષ્ણ ભક્ત છો તો રામ જન્મ ઉત્સવ કેમ ઉજવો છો? તો અમે રામ જન્મ અને કૃષ્ણ જન્મમાં કોઈ અંતર નથી. રામ અને કૃષ્ણ જેવી રીતે ડબલ રોલ છે, એક હીરો 2 રોલ ન કરે હે ને. અમિતાભ બચ્ચન એક રોલ કરે શહેનશાહ, વિજય દીનાનાથ, ઘરે કોણ છે? અમિતાભ બચ્ચન હે ને. એવી જ રીતે આ કૃષ્ણ છે એ રામ સ્વરૂપ, નરસિંહ રૂપ, જગન્નાથ રૂપ, એ બધા રૂપ લઈ લઈને આવે છે. કેમ આવે છે? કોણ કહેશે? ભગવાન વારા ઘડિયા અહીંયા અવતાર લઈને આપણી પાસે કેમ આવે છે? હા, રુચિ માતા. હા પણ ઓકે, તો માતાજીનો જવાબ સાચો છે કે ભગવાન આપણા માટે આવે છે. માતા તમે બોલો. પુરુષોત્તમ. ઓકે, પ્રભુજી કહે છે પૂર્ણ પુરુષોત્તમ છે. તો સાચું છે કે કૃષ્ણ છે એ લીલા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, અને રામ છે એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. પણ એ એક મર્યાદામાં કે એક મનુષ્ય કઈ રીતે રહીને એક ભગવાન એક મનુષ્ય રૂપમાં આવે અને કઈ નર લીલા કરે. એમણે નર લીલા કરી, એણે ભગવત્તા દેખાડી જ નથી. મતલબ અહીંયા જ્યારે ધરાધરતી ઉપર હતા તો કોઈ એવી ભગવત્તા દેખાડી નહીં, પણ કૃષ્ણ તો હાલતા ચાલતા ભગવત્તા દેખાડે હે ને. એટલે અને એક ઉદાહરણ છે, તમને એક સ્ટોરી સંભળાવું. તુલસીદાસજી. તુલસીદાસજી કોના ભગત છે? રામના. સુરદાસ કોના ભગત હતા? કૃષ્ણના. તો 2 ભક્તો ભેગા થયા અને એકબીજાના 2 ગીત સંભળાવ્યા. એકે રામના ગીત સંભળાવ્યા, એકને કૃષ્ણના ગીત સંભળાવ્યા. 2 જણા ભેગા થઈને એકબીજાના ગીત સંભળાવ્યા, મહિમા ગાય કે રામ આમ છે, કે ઓલા કે કૃષ્ણ આમ છે. તો પછી કે પછી વાત કરતા કરતા એમ કીધું કે બહુ મહાન છે, નહીં કૃષ્ણ મહાન છે, નહીં રામ મહાન છે. તો પછી એક પ્રેમ છે ભક્તોનો, એટલે કહેવાનો તાત્પર્ય કે શું કૃષ્ણ અને રામમાં ફેર છે. તો 2 જણાએ એ રીતે આદાન પ્રદાન કરતા. પછી કીધું નહીં મારા ઈષ્ટ બહુ મહાન છે, ઓલા કે નહીં મારા ઈષ્ટ બહુ મહાન છે. તો એમ કીધું કે ચાલો આપણે એક તરાજુ લઈ આવીએ. હું મારા ઠાકોરને લઈને બેસું અને તમે તમારા ઠાકોરને લઈને બેસજો. જેનો વજન, જેનું પલડું ભારી હોય એ મહાન. તો કે ઠીક છે. તો તુલસીદાસજી અને શું નામ, સુરદાસજી એક મોટું તરાજુ એ ખુદ ખોળામાં લઈને એમના ઠાકોરજીને, તો શું એમના ઠાકોરજી હતા લાલજી મહારાજ. તો એમને લઈને બેઠા કે હે લાલજી મહારાજ, હું તમને લઈને તરાજવામાં બેસું છું. તો એ રીતે બેસી ગયા સુરદાસજી. અને બીજા પાલરાની અંદર તુલસીદાસજી ઈ બેઠા અને શું કીધું, હે સીતારામ મારી હારે બેસજો.
એટલે બેઠા તો વજન કોનું વધી ગયું? રામ સીતાનું. હે ને? તો તુલસીદાસજી હતા ને એનું પલડું બેસી ગયું. તો બિચારા સુરદાસજી દુઃખી થઈ ગયા કે એમ કેમ થયું? તો ભગવાન કૃષ્ણથી નારાજ થઈને ભાગી ગયા. કે તમે તો છેલ્લિયા જ છો, તમે ગોપીઓને છેલી, તમે હિરણાકશ્યપને છેલ્લો, બધાને છેલ્લા, અને હું એક આંધળો છું, તમારી પૂજા કરું છું, અને હમણાં મારી બાજુ તમારે રહેવું જોઈએ, છતાં તમે આની બાજુ રહ્યા અને મારું કાંઈ ન રહ્યા. તો ભગવાન એની પાછળ પાછળ આટલા નાના, કેમ કે એને લાલજીનું બોલ્યા હતા ને, એટલે લાલજી સ્વરૂપે એની પાછળ પાછળ જાય કે ઉભા રહ્યો કે તમે નારાજ કેમ છો? તમે જે બોલ્યા એ રીતે હું આવ્યો. તમે શું બોલ્યા કે હે લાલજી મારી ભેળે રહેજો, તો હું લાલજી આવ્યો. અને એણે શું બોલ્યા કે એણે એમ કીધું સીતારામ મારી ભેળે રહેજો, તો એ સીતારામનો ભાર વધવાનો જ છે ને. તમે એમ બોલો કે હે રાધા કૃષ્ણ, પછી જોવું કે ભાર વધે કે નથી વધતો. તો પછી એણે પાછા દોડતા દોડતા આવ્યા કોની પાસે? તુલસીદાસજી પાસે. ફરીથી આપણે શરત લગાડશું. એ કે કેમ? એ કે ના, મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે, એ કે મારે પાછું કરવું છે. તો એ કે મને ખબર છે તને કોણે મોકલો છે ને. રામ અને કૃષ્ણમાં કોઈ ફેર નથી. એટલા માટે કોઈ સીતાજીનું નામ લે, કોઈ રામ 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 જપે, કોઈ કૃષ્ણ કૃષ્ણ જપે, કોઈ એકલા રાધા રાધા જપે, કોઈ એકલા સીતા સીતા જપે, પણ ભજન કેનો પડશે? જોડાનો. કૃષ્ણ જપશે તો કલ્યાણ થવાનું, રાધા જપે તોય કલ્યાણ થવાનું, અને સીતા જપે તોય કલ્યાણ થવાનું, રામ જપે તોય કલ્યાણ થવાનું. પણ બે કપલના નામ લઈ તો વજન વધારે છે. તો તમારે શું કરવાનું છે? અને આ હરે કૃષ્ણ મહામંત્રની અંદર તો 4 છે. એકલા રામ કૃષ્ણ નથી, સીતાય છે અને રાધાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમારા દુનિયાના બધા મંત્ર લઈ આવો ને લઈને બેસી જાઓ, વજન તમારી પાસે જ હશે. કેમ કે આમાં કોણ છે? સીતારામય છે અને રાધા કૃષ્ણ છે. તો તમારું વજન હંમેશા ભારે રહેશે. શ્રદ્ધા હશે તો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ હરે કૃષ્ણ મહામંત્ર જપીએ છીએ, એની એટલી તાકાત છે, એટલે આખી દુનિયાની અંદર જાદુ છે. જો કોઈ દ્રઢતાથી આ જપ કરશે તો એને રાધા કૃષ્ણ અને સીતારામ આખા એના ખોળામાં આવીને બેસશે. તો એટલો વજન તો દુનિયાનો તો ક્યાં પછી ઘટે, હે ને? તો આવી રીતે આપને ભગવાનના નામની મહિમા ખબર પડી તુલસીદાસજીના અને સુરદાસજીના કારણે. અને એક બીજું વિવરણ છે. તમે અયોધ્યા કોણ કોણ ગયું છે? અયોધ્યા બધા દર્શન ઘણા કર્યા છે. રામલલ્લા હમણાં તો સુંદર મંદિર બની ગયું છે. અને ઓરછા કોણ ગયું છે? ઓરછા MP ઝાંસીની બાજુમાં ઓરછા છે, નથી ખબર કોઈને? ઓરછા જેમ આપણે ડાકોર, દ્વારકાધીશ કોણ છે? દ્વારકાધીશ, હે ને? અને ડાકોરમાં કોણ આવ્યા? એ જ દ્વારકાધીશ આવી ગયા, હે ને? ત્યાંથી એવી જ રીતે તમે અયોધ્યા છે ને, અયોધ્યાથી 400 કિલોમીટર પહેલા અયોધ્યા જાઓ ને, એ પહેલા ઝાંસી આવે. ઝાંસીથી 10 કિલોમીટર દૂર ઓરછા છે. ઓરછા અહીંયા રાજા સરકાર રામ એનથી ફેમસ છે. બહુ વિશાળકાય મંદિર છે, આપણી કલ્પના બારું. 10 માળની બિલ્ડિંગ હોય ને, એ સમયમાં 16મી સદીમાં ત્યારે એ મંદિર બનાવેલું છે. એક રાણી છે કુંવર ગણેશ, એમની સ્ટોરી જેમ તમને હમણાં એક સ્ટોરી સંભળાવી મેં સુરદાસજીની અને તુલસીદાસજીની. તો એક પતિ પત્ની હતા, ક્યાંના? ઓરછાના રાજા રાણી. ઓરછા એ ઝાંસીની બાજુમાં તમે ક્યારેક જાઓ તો ત્યારે આ જગ્યા ઉપર જાજો. એ બહુ વિશાળકાય મંદિર છે. તો અહીંયા બે પતિ પત્ની રાજા રાણી બે કૃષ્ણના રામના ભક્ત હતા. પતિ હતા એ કૃષ્ણના ભક્ત હતા, રાણી હતી રામની ભક્ત હતી. તો પતિએ કીધું કે હાલો દેવી, આપણે કાર્તિક મહિનો આવ્યો છે તો આખો મહિનો વૃંદાવન જઈએ, અહીંયા ભજન કરશું અને આવીએ. તો એણે એમ કીધું કે તમે તમારા ઈષ્ટ પાસે જાઓ, હું જાઉં અયોધ્યા, તમે અહીંયા ફરી આવો અને હું આ બાજુ જઈ આવું. તો કે ઠીક છે, જઈ આવો. તો રાણી ગણેશ કુંવર એ અયોધ્યા ગયા. પ્રભુજી
વૃંદાવન ગયા, 1 મહિનો થયો, બે પાછા એક જણા આવી ગયા, પણ રાણી ના આવી. રાણીને અહીંયા બહુ મસ્ત ભજન થતા હતા, કથા ચાલતી હશે તો સરયુ નદીએ રોજ સ્નાન કરે, રોજ દર્શન કરે, એટલે રોજ કથા સાંભળે, સાધુ સંઘનો સંગ, એટલે એમનું પાછું આવવાનું મન થયું નહીં, એટલે મહિના ઉપર થઈ ગયું. તો રાજાએ વ્યંગ લખ્યો, મતલબ લેટર લખ્યો કે મને તો લાગે છે રાણી તમે હવે રામને લઈને જ આવશો, હે ને, કે બહુ ભક્તિ કરો છો એટલે હવે તમે રંગાઈ ગયા, હે ને, હવે તો તમે ભગવાનને ઉતારશો. તો એણે કીધું કે તો રાણીને એમ થઈ ગયું કે રાજાએ એવું કીધું છે તો હવે રામને લીધા વગર જવા નથી. તો એ અયોધ્યાની અંદર હતા, તો એમણે 25 દિવસ સુધી તપ કર્યું. જેમ કે આજે ઘણા કાલે કોઈ રામનવમી કરી હશે, કોઈ આજે રહ્યા હશે, તો કોઈ ઉપવાસ રહ્યા હશે. એવી રીતે અહીંયા સરયુની કિનારે બેસીને રોજ સ્નાન કરે, રોજ નામ જપ કરે રામજીના, અને રોજ 25-21 દિવસ સુધી ઉપવાસ કર્યો, અને રામજી પ્રગટ ન થયા. તો એમને અંદરથી બહુ વિરહ ઉત્પન્ન થયો કે હું આવું કરું છું, જાવું તો નથી, લઈને જ જવા છે. તો એણે શું કર્યું, સરયુની અંદર કે હવે જળ સમાધિ લઈ લેવી છે, પાછું નથી જવું, રામ ન આવે તો એમણે જેવો છલાંગ મારી. તો તમે જો સરયુનું મેદાન કેટલું મોટું છે, બહુ વિશાળ એનું પટાંગણ છે. તો એ સમયમાં તો કેવડી વિશાળ નદી, અત્યારે તમે એટલી વિશાળ દેખાય છે. તો એ સરયુ નદીની અંદર જંપલાવે છે, જેવા જંપલાવે તો એના હાથમાં ઠાકુરજી રામલલ્લાની મૂર્તિ એના હાથમાં આવી ગઈ, અને હાથમાં આવી ગઈ ને કિનારે આવી ગયા. એટલે ખબર પડી ગઈ કે પ્રભુ કે હે દેવી, હું તમારી સાથે ચાલવા તૈયાર છું, મને લઈ જાઓ. તો એ વાજતે ગાજતે આપણે કેમ શોભાયાત્રા કાઢીએ રથની, એવી રીતે એણે રાજાને લેટર મૂક્યો કે હવે હું રામને લઈને આવું છું, તમે તૈયારી કરી રાખો અને મંદિર બનાવો વિશાળ કાય, મારા ઠાકોરને હું બેસાડીશ. તો ઠીક છે. તો અહીંયાથી ઓરછાથી અયોધ્યાથી ઓરછા 400 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો ત્યાંથી પાલખી જ મંદિર છે ચતુર્ભુજ, એટલે કે આજે કોઈ મંદિર એવું ન બનાવી શકે. મેં જોયું ને, એ આજે 16મી સદી એટલે 400 વર્ષ છે ને, 400 વર્ષ પૂર્વ, 425 વર્ષ પૂર્વ એવું વિશાળકાય મંદિર હતું આજે. પણ એ મંદિર બન્યું ને ત્યાં સુધી ક્યાં કે ભગવાનને ક્યાં બેસાડીએ, જેમ કે હજી આપણે જગન્નાથજીનું મંદિર બન્યું નથી ત્યાં સુધી આપણે અહીંયા બેસાડ્યા છે, હે ને. તો એણે એમ કીધું કે ભગવાનનું મંદિર બની ગયું ને, રાણી એના બધું ભગવાનને લઈને પાલખીમાં લઈને આવી ગયા. તો એણે એમ કીધું કે ભગવાન તમે હવે અમારા મહેલમાં બેસો. તો એ આખી બાઉન્ડ્રી છે મહેલ એ રાજાનો, તો એ મહેલની અંદર બેસાડ્યા. અને રાજપૂત પરિવાર એટલે એમનું કિચન બહુ પ્યોર ગણવામાં આવે. તો એ લોકો આજે ઘણી જગ્યાએ તમે રાજસ્થાનમાં જોવો ને તો મંદિર ક્યાં હશે, કિચનની અંદર હશે. અત્યારે તો બેડરૂમની અંદર હોય, બહુ ઓછા ક્યાંક ક્યાંક તો અમે જોઈએ છીએ તો અત્યારે નવા તો બેડરૂમની અંદર મંદિર હોય છે, પણ કિચનની અંદર મંદિર હતા. એટલે એમણે ઠાકુરજીને કિચનની અંદર જે મહેલ હતો, બહુ વિશાળ રસોઈ હતી, ત્યાં એમને બેસાડ્યા કે બેસો તમે આયા. તો બેસાડ્યા. તો રામજીએ કીધું કે એ ખાલી કોની હારે વાત કરતા હતા, એમની પત્ની સાથે, કેમ કે એમના સાથે જ આદાન પ્રદાન હતું. જેમ ગાયની બોલી આપણે સમજી ન શકીએ, વાછડો જ સમજી શકે, એમ એ વિગ્રહની પ્રેમ એ ભક્ત અને ભગવાન જ જાણી શકે. એટલે એમ કીધું કે હે દેવી તમે મને અહીંયા બેસાડો છો, પછી હું ઊભો નહીં થાઉં, હો કે હજી તમારું મંદિર નથી બન્યું ત્યાં સુધી અહીં બેસી જાઓ. તો ભગવાન શું કર્યા, લાવ્યા ત્યારે વિગ્રહ કેવા હતા, ઊભા. અને પછી એમ બેસવાનું કીધું ને એટલે આ હું કેમ બેસતો છું એમ બેસી ગયા. તો આજે તમે જાશો ને મંદિરે તો એકલા એ રામ એવા છે, મંદિર એવું છે જ્યાં ભગવાન બેઠેલા છે. આવી રીતે સિંહાસન ઉપર કેમ બેઠા હોય એમ બેઠેલા. આખા ગામે જોયું કે વિગ્રહ લઈને આવ્યા હતા ત્યારે કેવા હતા, ઊભા. અને પછી અત્યારે અલોઠી પાડીને પાલખી પાડીને બેઠા છે આજે. તો એ ભક્તિની તાકાત છે. તો પછી બધાએ જોયું, તો પછી કીધું હવે મંદિર રેડી થઈ ગયું કે હાલો ભગવાનને ઉપાડીએ. તો ભગવાન હલે નહીં, કે કીધું જ તું ને મને બેસાડશો એટલે હું હલી નહીં, હે ને. તો હું કે મારે મંદિર નહીં, આ તમારું મહેલ જ જોઈશે.
તો આજે ઝાઝરમાન બહુ વિશાળકાય મહેલ છે, જે બહુ તમે દર્શન કરવા ક્યારેક જશો, યાત્રા અયોધ્યા યાત્રા જશે ત્યારે એ રસ્તામાં આવશે તો તમને ક્યારેક યાત્રા લઈ જશું, જેમ હરિદ્વાર લઈ ગયા હતા બધાને વૃંદાવન, તો એવી રીતે એ ઓરછા બહુ વિશાળ. પછી એની બાજુમાં મંદિર છે, તો અહીંયા હવે ચતુર્ભુજ ભગવાન બેઠા છે. તો ભગવાન આવી રીતે છે કે ભક્તોના આદાન પ્રદાન. પ્રેમ કેવો છે, ભલે કૃષ્ણ સાથે પ્રેમ હોય કે કોઈ રામ સાથે હોય, છે બે એક, કોઈ અંતર નથી, પણ આપણી માટે અલગ અલગ લીલાઓ કરે. જેમ જગન્નાથજીનું સ્વરૂપ નહીં, ચકાનેન 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 નીલાચલ વાલે તું ન સંભાલે તો અમે કોણ સંભાલે. તો આ ચકાનેન વાળા છે ઈ કૃષ્ણ જ છે, અને ઓલા જે બેઠા છે રાજા રામ, ઈ પુરીમાં એને દશાવતાર સ્ત્રોત લખ્યો છે. એણે એમાં ઈ પંક્તિમાં લખે છે, કેશવ દેતા રામ સ્વરૂપા જય જગદેશ હરે, જય જગદેશ હરે. કેશવ જ છે એ રામ રૂપે અવતરે છે. કેશવ દેતા નર હરિ રૂપા જય જગદેશ હરે. એ કેશવ જ છે એ નર હરિ અવતાર, નર કે ને વિષ્ણુ પેલા નરસિંહ ભગવાનનો અવતાર. તો જે બધા અવતારો છે એ ભગવાન કોઈ 10 અવતાર કહે, કોઈ 24 અવતાર કહે, કોઈ 22 અવતાર કહે, પણ સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાનના અનંત અવતાર છે. જેમ એક હિમાલયના ઝરણામાંથી એક પાણીનો સ્ત્રોત હંમેશા ચાલુ રહી, એમ જ્યાં બ્રહ્માંડની અંદર અનંત કોટી બ્રહ્માંડની અંદર જે અવતાર અને જે ભાવ ભક્તો બોલાવે, ભગવાન ઈ ભાવે હંમેશા પ્રગટ થાય. એટલે એને ચાલુ હોય, એક્સપાન્સ ચાલુ હોય, એટલે એને અણગણિત હરિ અનંત, હરિકથા અનંતા છે. તો ભગવાન અનંત છે, એમની લીલાઓ પણ અનંત છે. તો આપને સુંદર અવસર મળ્યો છે રામના ગુણગાન ગાવાનો, રામને હૈયે વસાવાનો, અને રામ અને કૃષ્ણને ગુણગાન ગાશો તો આ હરે કૃષ્ણ મહામંત્રની અંદર રામય છે અને કૃષ્ણય છે અને સીતાય છે અને રાધાય છે. તો આને જપશો તો તમારું જીવન ઇમિડિયેટલી તરત દિવ્ય બનશે, અને તમે ભગવાનના સાનિધ્યને પ્રાપ્ત કરશો અને નિત્ય સનાતન પ્રકૃતિને પ્રાપ્ત કરશો. નકર ગમે તેવા વિદ્વાન હશો, ગમે તેવા જ્ઞાની હશો તો નિશ્ચિત પતન છે, હે ને. જે એટલા માટે રામનો આશ્રય લ્યો, કૃષ્ણનો આશ્રય લ્યો અને તમારા જીવનને આનંદમય બનાવો. કેમ કે જે કૃષ્ણમાં રામના સંપર્કમાં આવે એ આનંદમાં આવે. જેમ આ સૂર્ય અત્યારે અંધારું કેમ છે? કેમ કે સૂર્ય નથી એટલે અંધારું થઈ ગયું. આ એલોજન એટલે ચાલુ કરવી પડી, પણ સૂરજ ઉગશે એટલે આ એલોજનનું કંઈ કામ રહેશે? હે ને, નહીં રહે. અને ચાલુ હશે તો એનો પ્રકાશ નહીં હોય. અત્યારે પ્રકાશ દે જ રીતે જો તમારા જીવનની અંદર કૃષ્ણ રામ આવી ગયા તો તમને કોઈ દુઃખી નહીં કરી શકે, તમને કોઈ ભય નહીં લાગે અને તમને કોઈ કષ્ટ નહીં હોય. કેમ કે એ આનંદના સાગર છે, અને એ આનંદના સાગરની પડખે તમે આવશો તો તમે આનંદમાં આવી જશો. જેમ વીજળીનો વાયર જતો હોય અને હાથ અડાડો શું થાય? કરંટ લાગે ને. એમ આ કૃષ્ણ ને રામના જે હાઈ સ્પીડ વાયર છે, આ ઓલી 66 કેવી લાઈન જાય ને એમાં લખ્યું હોય આપણે, તમે ટ્રેન તો બીજું 66 કેવી તો બહુ આગી છે, પણ તમારી આ ટ્રેન હાલે છે, રેલવે તમે ક્રોસિંગ કરો ગોકુલનગર ફાટકે, ત્યાં ઉપર બોર્ડ મારેલું છે, હે ને, કે 6500 કેવી વોટ. એટલે તમે થોડાક ઉપર જાઓ ને તોય તમને ખેંચી લે, હે ને, એટલી તાકાત રાખે. તો આ હરે કૃષ્ણ મહામંત્રની અંદર નાચશો, ગાશો તો તમને ભગવાન ઉપર ખેંચી લેશે. આ દુઃખમય જગતની અંદર નહીં સડવા દે. નકર આયા સડવા સિવાય કાંઈ નથી. પ્રભુપાદ સંતો તો કહે છે કે આયા તો કાંઈ નથી. સંસારમાં પદમ પદમ યદ વિપદમ, ડગલે ને પગલે વિપદા છે. તો ભગવાનનો જેટલો ઝડપી બની શકે એટલો આશ્રય ગ્રહણ કરો અને તમારા જીવનને ધન્યાથી ધન્ય, પુણ્યાથી પુણ્ય બનાવી શકો છો. એક જીવન આપો, એક જીવન. તમે કેવો વિચાર કરો કે ક્યાં ક્યાં તમે જીવન આપેલા છે. આ એક જીવન તો હિંમતનગરમાં છે, પણ તમે એવા અનંત જીવન છોડીને આવ્યા છો.
હે ને? આ ગાયું, આ કૂતરા, આ બિલાડા તમારી સામે બધા ફરી રહ્યા છે, એ પણ એક મનુષ્ય જીવન મળ્યું હતું, પણ રામ અને કૃષ્ણને ન જાણ્યા એટલે એ યોનિની અંદર ફરે છે. પણ આપણે નહીં જાણીએ તો આપણો વારો એ જ છે. તો 84ની અંદર ફરવું છે તોય તમારી ઈચ્છા, અને ભગવાનનો સાનિધ્ય પ્રાપ્ત કરવું છે તોય તમારી ઈચ્છા, અને આ જ ભૌતિક જગતની અંદર પાછું આવીને મનુષ્ય જીવન પ્રાપ્ત કરવું છે તોય ગેરંટી છે કે ભગવાનનું નામ લીધું હશે તો ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર, શ્રીમતામ ગેહે, જે કોઈ મારી ભક્તિ કરે થોડી ઘણી કરીને છોડી દે તોય હું ગેરંટી આપું છું કે એને હારા ઘરની અંદર જન્મ આપીશ. જે રાત દી મહેનત કરીને કરોડપતિ બને અને તમને અહીંયા જન્મ આપી દે. તમારે મહેનત કાંઈ નહીં કરવાની, બસ ભજન જ કરવાનું. કેટલું સારું, હે ને? તો તમારે ધની પરિવારની અંદર જન્મ પ્રાપ્ત કરવો છે તો એ રામકૃષ્ણની ભક્તિ કરવી પડશે. કેમ કે ગીતા કહે છે કે ભગવાન કૃષ્ણએ ઘોષણા કરેલી છે કે કોઈ જો ભક્તિ કરે તો એનું આ જીવન સફળ થશે અને આવનારું જીવન છે એ પણ સફળ થશે. તો આવો સુંદર અવસર છે આ રામનવમીના ઉપલક્ષમાં આ રામજી પાસેથી કૃપા યાચના કરવી જોઈએ કે હે રામ, તમે જેવા વિભીષણને ફેળ્યા, તમે જેવા હનુમાનજીને ફેળ્યા, હે ને, એવા અમને સૌને પડો. અને રામ એટલા દયાળુ છે કે હનુમાનજી જેવી સેવા કરવા વાળાને એવો જ માન આપે, અને એક ગિલેરી ખિસકોલી એટલી સેવા કરે ખાલી રેતી લઈને તો એને ભગવાન એટલો જ સન્માન આપે છે. એના માટે કોઈ ભેદ નહીં. એ કણ લઈ આવે તોય રાજી, અને હિમાલય ઉપાડી લઈ આવો તોય રાજી. તો ભગવાનની સેવા કરવા માટે કોઈ ધનની જરૂર નથી, ખાલી તમારા પ્રેમની અને ભાવની જરૂર છે. નકર તો ઘણા લોકો વિચારે કે પ્રભુ, અમને ઘણા કહેતા હતા પ્રભુ આ મંદિર બનાવશો, ક્યારે બનશે? મેં કીધું મંદિર બનશે, હિંમતનગરમાં કરોડપતિ જ છે, પણ કરોડપતિનું કામ નથી, ભક્તોનું કામ છે. કરોડપતિ તો દુનિયાના ઘણા છે, પણ એના પૈસા અહીંયા નથી લાગવાના. પૈસા લાગવાના છે ખાલી ભક્તના. કેમ કે હમણાં જ એક સ્ટોરી હું તમને કહું પાટણની, આ રિયલ સ્ટોરી છે. પાટણ અહીંથી 100 કિલોમીટર મહેસાણા આગળ, તો અહીંયા એક ભજીયાની લારી છે એમને, ભજીયાની લારી છે અને એમનું સાધારણ જીવન છે કે બસ એવું જ કચોરી ભજીયાની દુકાન હશે, પણ એમનો એક પ્લોટ હશે, મતલબ કે આ સિટીની અંદર કેમ હોય, પણ એ આ ભક્તોના સંઘમાં આવ્યા અને ઘર પરિવાર એમાં થોડા જોડાણા, તો એને એમ થયું કે ભગવાનનું મંદિર તો અહીંયા હોવું જોઈએ. તો ભગવાનનું મંદિર હોવું જોઈએ તો એને એમ થયું કે જેમ કે મોલા એક માતાજી નહોતા અમારે ગયા ફેરે આપણે ગૌર પૂર્ણિમાની અંદર એક માતાજી આવ્યા હતા, શારદા માતા, એમણે ફ્રીજ આપ્યું હતું. તો એ આવ્યા હતા દર્શન કરવા, તો શાકભાજી બધી ખુલ્લી પડી હતી, હે ને? તો પ્રભુજી કે આ બધી શાકભાજી કેમ ખુલ્લી છે? તો મેં કીધું કે બસ આટલી નાનું ફ્રીજ છે એમાં આટલી જ હમાય. તો એ કહે કે તો હું તમને મોટું ફ્રીજ આપીશ. તો મેં કીધું હા, કીધું એટલે આપશે એમ. તો એમણે પ્રસાદ લીધો અને કીધું ચાલો અત્યારે જ. મેં કીધું અત્યારે? તો કે શું ખબર, ઘરે જાઓ ને વરી પાછું મારું મન ફરી જાય તો, એટલે અત્યારે ને અત્યારે હાલો. તો એ ત્યારે ને ત્યારે લઈ ગયા. તો કહીને શુભ કાર્યની અંદર ઢીલ કરવી જોઈએ નહીં, કેમ કે માયા બહુ પ્રખર છે. ભજન કરવા આવે એને તકલીફ છે, તો દાન દેવા વાળાને તો રોકી જ લઈ. ખાલી અહીંયા અમારા કેન્દ્રમાં આવે છે અડધા તો એમ નથી આવતા કે અમારા પાડોશી એમ કહે છે જો ખીચડી ખાવા જઈશ, જો મોફતનું ખાવા જઈશ. તો સૌથી મોટું પાપ છે જે કોઈ કોઈને મેણા મારે ભક્તિ માટે. તમે દુનિયામાં ગમે તેવા પાપ કરી લેશો, તમે દુનિયામાં ગમે તે કરો, ભગવાન તમારથી નારાજ નહીં થાય. પણ કોઈ જીવને ભગવાન તરફ પૂગેલો હોય, કેમ કે કરોડો જન્માંતર પછી તો એ મંદિરનો દાદરો ચડે. કેમ તો જોવો ને આપણી સોસાયટી કેવડી મોટી છે, રામનગર, ઇન્દ્રનગર અને ગંગોત્રી, અને એમાંથી કેટલા જણા, અને આખું હિંમતનગર કેવડું મોટું, એમાં કેટલાક. હવે આમાંથી તમને કાંક પોઈન્ટ મારીને રોકી લેવામાં આવે તો સૌથી મોટું અપરાધ છે. આખી જિંદગી તમને નહીં, કરોડો જન્મ થશે ને તોય તમને રામ નહીં મળે, કૃષ્ણ નહીં મળે. ગમે તેવા ધમપછડા ખાશો તોય નહીં મળે, અને ભજન કરશો તોય નહીં મળે. એટલા માટે ભજન થાય કે ન થાય, પણ કોઈને ભજન કરતા હોય એને રોકશો તો તમારું પતિ નિશ્ચિત છે. તમે કરોડોપતિ હશો તોય તમારો નાશ થશે.
અને મનુષ્ય જીવન મળ્યું હશે તો કીટ પતંગ થઈને એવા જીવજંતુ થઈને ફરશો કે તમને પગે નહીં હોય, હાથે નહીં હોય, જેમ સાપ ઢળાઈને મરે, હે ને? તો વિચાર કરી લેજો. એવા ઘણા ભક્તોએ મને કીધું છે કે પ્રભુ અમારા એરિયામાં અમે જઈએ ને તો અમને બધા આવી રીતે કહે છે. તો તમે કાચા છો. તમે વિચારવું જોઈએ કે ભગવાનના ભજન માટે તમે કોઈ દારૂ તો પીતા નથી. લોકો દારૂ પીતા હોય તો એ પીતા નથી કે હા હું પીઉં છું, થાય કરી લ્યો, હે ને? કોઈ પણ કાર્ય કરતા હશે, ગમે તેવું અવૈધ કાર્ય કરતા હશે, ચોરી કરતા હશે, તોય શરમાતા નથી. તો ભગવાનની અહીંયા આવવામાં કેની શરમ? અને જો શરમ ખાઈ લીધી તો મતલબ સમજો રામ અને કૃષ્ણ તમારા જીવનમાંથી વયા ગયા, પછી કોઈ દી મોકો નહીં મળે. કેમ કે માયા હંમેશા તમને રોકશે. એટલે હંમેશા ચેતીને રહેજો અને તમારા જીવને હંમેશા સેવા થાય તો કરજો, પણ આવવાનું છોડતા નહીં, ભગવાનનું નામ લેતા રહેજો. નકર આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. દુર્લભી દુર્લભમ તત્ર પશ્યન અપી ન પશ્યંતી, કે તમને જોતાય નહીં જડે, જોતા નહીં જડે મનખો પાછો નહીં મળે. એટલા માટે તમે અહર્નિશ રામનું અને કૃષ્ણનું સ્મરણ કરજો, નકર કોઈ લાભ નથી મનુષ્ય જીવનનો. એ ભગવદ્ ગીતા ભાગવત વાંચશો તો આ સમજાશે, નકર તો બસ આયા ગયા અને આ જીવનની અંદર આવશું અને જતા રહેશું. એટલે સુંદર નરસિંહ મહેતાએ પણ કૃષ્ણ ભક્ત હતા, પણ સુંદર ભજન ગાયું ને, આંખ મારી ઉગાડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. ભક્ત બનશો તો કૃપા દેખાશે, અને ભક્ત નહીં બનશો તો હાય હાય ભગવાને મને બહુ દુઃખી કરી. ભક્ત હોય નરસિંહ મહેતા કેટલું દુઃખ, પણ મીરાબાઈ કેટલું દુઃખ, પણ શું કહે એને તો ડગલે ને પગલે ભગવાનની કૃપા દેખાય. હાય હાય કેટલા લોકો ભજન નથી કરતા, અને તમને અમને મોકો આપ્યો પ્રભુ તમે ભજન કરવાનો, તમારા આ જન્મોત્સવની લાભ લેવાનો, અને આપણે લાભ નહીં લઈ શકીએ તો અમને તો શું કહીએ? આ તો ખાલી જીવ બળે એટલે કહીએ છીએ, નકર તમે અને અમે કોઈ દુશ્મન નથી. આ ખાલી કહેવાનો એક જ અભિપ્રાય છે કે આટલી મહેનત બધા ભક્તો કરે છે. કેટલી મહેનતથી સબ્જી કટિંગ કરી છે માતાજીએ, કેટલી મહેનતથી, લક્ષ્મી હોય કે ના હોય પણ એમ થાય કે ભગવાનનો ઉત્સવ ઉજવીએ, હે ને? અમારા માતાજી ઘણી કહે કે આ તો બહુ મહેનત વાળું. ગોર પૂર્ણિમામાં તો 12 વાગ્યા સુધી બધા આ હંકેલો કરતા હતા. તો આટલી મહેનત હું કામ કરે છે? પણ એ એક જ પર્પસ છે કે તમે ને હું ક્યાંક ભગવાનની સેવા કરીને આપણું મન લાગી જાય અને આપણું પરમ કલ્યાણ થઈ જાય, અને ક્યાંક કૃષ્ણની કૃપા, રામની કૃપા આપણી ઉપર થઈ જાય તો તમને મને દેખાશે કે કૃપા એની લેખું. નરસિંહ મહેતાને દેખાય છે, મીરાબાઈને દેખાય, પણ આપને નથી દેખાતી. તો એટલા માટે કાચા ભક્ત બનતા નહીં, કોઈનાની વાતોમાં આવતા નહીં, અને તમારા જીવનને સફળ કરો. ભગવદ્ ગીતા ભાગવત વાંચો, અને અમે અહીંયા હંમેશા ઉપલબ્ધ હોય છીએ તમારા માટે જ. અમે આખું ઘર બહાર મૂકીને તમારી હાટું જ બેઠા છે કે તમે આવો અને કૃષ્ણ અને રામ વિશે જાણો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો ખૂબ ધન્યવાદ, તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અને